હેલો સ્ટુડન્ટ્સ, હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, આના પહેલાના વિડીયોમાં આપણે કેમિકલ ઇક્વેશન જોઈ ગયા, તેમજ મેં તમને વિથ ધ હેલ્પ ઓફ નોટ એન્ડ પેન મેં તમને બેલેન્સ કેમિકલ ઇક્વેશન જે છે એ તમને થોડા ગણાવ્યા હતા. આજના વિડીયોમાં આપણે ટાઈપ્સ ઓફ કેમિકલ રિએક્શન્સ જોઈશું. તો તમે મારી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી. તો ચલો મિત્રો, આપણે આગળ વધીએ. પણ તમે જોઈ લેજો, આ યુનિટ 6 જે છે એનું DDCT નું માર્ક્સનું વેઇટેજ જે છે 6% જેટલું છે. તો જો મિત્રો, ટાઈપ્સ ઓફ કેમિકલ રિએક્શન્સ અહીંયાથી જે છે આપણું ટોપિક ચાલુ થાય છે. તો જો મિત્રો, ડ્યુરિંગ અ કેમિકલ રિએક્શન એટમ ઓફ વન એલિમેન્ટ ડુ નોટ ચેન્જ ઇન્ટુ ધોઝ ઓફ અનધર એલિમેન્ટ. એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ એક તત્વના પરમાણુઓનું રૂપાંતરણ કોઈ અન્ય તત્વના પરમાણુઓમાં જે છે નથી થતું, કે પછી nor do atoms disappear from the mixture or appear from elsewhere. એટલે કે પરમાણુઓની મિશ્રણમાંથી અદ્રશ્ય થઈ જાય અથવા તો બહાર ગમે ત્યાંથી મિશ્રણમાં દાખલ થઈ જાય એવું પણ જે છે બનતું નથી. ઓકે, તો ખરેખર શું થાય છે? તો કે actually chemical reaction involve the breaking and making of bonds between atoms to produce a new substance. એટલે કે ખરેખર શું થાય છે? તો કે રાસાયણિક પ્રક્રિયાઓમાં પરમાણુઓ વચ્ચે જે બંધો તૂટીને તેમજ બંધો બનીને નવા પદાર્થો ઉદ્ભવે છે. જેમ મેં તમને ગયા લેક્ચરમાં જે છે તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે ભાઈ H2 વત્તા O, તો એનું સામે શું થતું હતું? H2O. તો આ શું થયું કે ભાઈ આનો H2O નો જે બંધ છે એ તૂટ્યો અને શું બન્યું? H2 વત્તા O. ઓકે, તો આ થાય છે આમાં. તો આના જે છે, અગર આપણે ટાઈપ્સ ઓફ કેમિકલ રિએક્શન્સ જોવા હોય તો સૌથી પહેલા આપણે જોઈશું કોમ્બિનેશન રિએક્શન. ઓકે, ત્યાર પછી જોઈશું ડીકોમ્પોઝિશન રિએક્શન, ત્યાર પછી જોઈશું ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન અને પછી ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. ડોન્ટ વરી મિત્રો, આનું ગુજરાતીનું પણ હું તમને કહીશ, તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ઓકે, તો મિત્રો આપણે સૌથી પહેલા નંબરનું જોઈએ, એ છે કોમ્બિનેશન રિએક્શન, કે જેને ગુજરાતીમાં સંયોગીકરણ પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. આ મિત્રો બહુ જ સિમ્પલ છે અને બહુ ઇઝી છે. કેમ કે જુઓ, તો વેન ટુ ઓર મોર સબસ્ટન્સ, એટલે કે જ્યારે બે કે તેથી વધુ પદાર્થો, ભલે એલિમેન્ટ્સ એટલે કે તત્વો કે પછી કમ્પાઉન્ડ્સ એટલે કે સંયોજનો, કે બે કે તેથી વધુ પદાર્થો, ભલે તે પછી તત્વો હોય કે પછી સંયોજનો હોય, એ કમ્બાઇન ટુ ફોર્મ અ સિંગલ પ્રોડક્ટ, એટલે કે સંયોજાઈને એક જ નિપજનો જે છે નિર્માણ કરે છે. પ્રોડક્ટ એટલે કે નિપજ. ઓકે, ત્યારે તે પ્રક્રિયાઓને આપણે શું કહીશું? કોમ્બિનેશન રિએક્શન. એટલે કે આવા પ્રકારની પ્રક્રિયાઓને આપણે સંયોગીકરણ પ્રક્રિયાઓ કહેવામાં આવે છે. ઓકે, એટલે કે વન ઓર મોર સબસ્ટન્સ, બરાબર, કમ્બાઈન થઈને કોઈ એક સિંગલ પ્રોડક્ટ બનાવે છે. હવે આનું હું તમને એક બેઝિક એક્ઝામ્પલ આપું તો આપણે જ્યારે ચૂનો મારીએ છીએ ઘરમાં, ઓકે, તો એ ચૂના વખતે જે પ્રોસેસ થાય છે એ આપણે જોઈએ કે એકચ્યુઅલી વોટ હેપન. એની માટે આપણે એક એક્ટિવિટી કરીએ, બરોબર. તો આપણે સૌથી પહેલા શું કર્યું કે ભાઈ ટેક અ સ્મોલ અમાઉન્ટ ઓફ કેલ્શિયમ ઓક્સાઇડ ઓર ક્વિકલાઇમ ઇન અ બીકર. એટલે કે આપણે બીકર લીધું કે જેમાં આપણે કેલ્શિયમ ઓક્સાઇડ, અથવા તો એને સિમ્પલ ગુજરાતીમાં હું તમને કહું તો કળી ચૂનો જે છે આપણે થોડો એક લીધો છે બીકરમાં, બરાબર. પછી એમાં આપણે ધીરે ધીરે કરીને જે છે પાણી એમાં એડ કરીએ છીએ. ઓકે, ટચ ધ બીકર એઝ શોન ઇન ફિગર. એટલે કે જેમ આપણે પાણી નાખ્યું પછી જે છે આપણે એ બીકરને સ્પર્શ કરવાનું છે, એટલે કે આપણે એને જસ્ટ અડવાનું છે. તો જો જેમ મેં તમને કીધું કે આપણે બીકર લીધું, એમાં જે છે મેં કેલ્શિયમ ઓક્સાઇડના દાણા નાખ્યા, કે પછી તમે એને કળી ચૂનો કહો. પછી એમાં જે છે હું ધીરે ધીરે પાણી નાખું છું. પછી તમને શું થશે કે ડુ યુ ફીલ એની ચેન્જ ઇન ટેમ્પરેચર? શું તમને આમાં કઈ ચેન્જીસ થયો ટેમ્પરેચરમાં? ઓકે, તો તમને જે છે શું થયું કે in this reaction calcium oxide and water combine to form a single product. Okay, that's called calcium hydroxide. Such reaction in which a single product is formed from two or more reactants is known as a combination of reaction. By means what? કે ભાઈ જુઓ, તમે CaO એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ જે છે તમે આમાં નાખ્યું, બરાબર, એને આપણે કહીશું ક્વિક લાઇન એટલે કે કળી ચૂનો, બરાબર. તેની સાથે તમે ઉપરથી પાણી નાખ્યું, બરાબર. તો એનું રિએક્શન જે છે રિઝલ્ટન્ટ શું મળ્યું આપણને? તો ભાઈ શેક્ડ લાઇન એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળ્યું, પ્લસ આપણને બહુ બધી એવી ઉષ્મા મળી. તો આમ આપણે કહી શકાય કે ભાઈ કેલ્શિયમ ઓક્સાઇડ જે છે એ આપણે ખૂબ જ જોશથી જે છે પાણી સાથે પ્રક્રિયા કરીને જે આપણો
ફોડેલો ચૂનો એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એ બનાવે છે. ઓકે, અને તેની સાથે સાથે પુષ્કળ પ્રમાણમાં જે છે ઉષ્મા જે છે એ ઉત્પન્ન કરે છે. તો એટ ધી એન્ડ આપણે સોલ્યુશન જે છે શું મળ્યું? તો કે આ પ્રક્રિયામાં જે છે આપણે કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી આ એકબીજાને સંયોજાઈને એક નિપજ તરીકે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે છે બનાવે છે. ઓકે, અને એવી પ્રક્રિયા કે જેમાં બે કે તેથી વધુ પ્રક્રિયકોમાં એક જ પ્રોડક્ટ એટલે કે નિપજનું નિર્માણ થાય છે. તો આમ આપણે એવું કહી શકાય કે ભાઈ આને સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. બરાબર, આઈ હોપ કે તમને ખબર પડી હશે. બે કે તેથી વધુ પ્રોડક્ટ જે મેં તમને કીધું હતું કે ભાઈ વેન ટુ ઓર મોર સબસ્ટન્સ, બરાબર, તો આપણે આમાં શું લીધું કે ભાઈ પાણી લીધું છે અને આ કેલ્શિયમ ઓક્સાઇડ, તો એ બે સબસ્ટન્સ થઈ ગયા. ઓકે, તો એનું રિઝલ્ટન્ટ આપણને શું મળ્યું? તો કે CaOH2 એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળ્યું. આ હીટ તો જે છે એ હવામાં ઉડી જશે, બરાબર, એ તો ઉષ્મા છે. આઈ હોપ ખબર પડી ગઈ હશે. બરાબર, નહીં ખબર પડી કરો કઈ વાંધો નહીં, આપણે હજી એક બે એક્ઝામ્પલ લઈએ. હવે મિત્રો તમને એક કન્ફ્યુઝન હશે કે યાર આ તો બધું ખબર પડી ગઈ, પણ કઈ એવી ટ્રીક કે એવું કઈ કે ભાઈ કોમ્બિનેશન રિએક્શન જે છે તો એ અગર આવે તો મારે કઈ રીતે લખવાનું કે શું, મતલબ કઈ રીતે મારે ઓળખવાનું કે ભાઈ આ કોમ્બિનેશન રિએક્શન છે, કદાચ એવું પૂછી બી શકે. બરોબર, તો મિત્રો આવા કેસમાં તમારે શું કરવાનું કે સપોઝ કરો કે આ A છે અને આ B છે, બરાબર, તો એનું રિએક્શન જે છે તમારું A B ને જે છે તમારે કમ્બાઈન કરી દેવાનું. હવે વાપસ એ જ કે ભાઈ કે ખબર નહીં પડી યાર, બરાબર, તો નહીં વાંધો, એક એક્ઝામ્પલ આપી દો. જેમ કે બર્નિંગ ઓફ કોલ એટલે કે કોલને જેમ આપણે જલન કરાવીએ છીએ, બરાબર, કોલને જેમ આપણે બાળીએ છીએ, તો શું છે, તો કોલ જે છે એક પ્રકારનો સોલિડ છે. ઓકે, એટલે મેં કોલને C તરીકે, કાર્બન ને આપણે C કહીએ છીએ, પ્લસ O2 મતલબ ગેસ, એટલે મેં બાજુમાં ગેસ લખ્યું. તો આ જે કાર્બન એટલે કે C જે છે એ થઈ ગયો, પ્લસ O2 મતલબ કે ગેસ તમે કન્સિડર કરો કે જેને મેં B કહી દીધું. બરાબર, તો આ બંને કમ્બાઈન થઈને શું થઈ ગયું? AB થઈ ગયું મિત્રો, એટલે મેં લખ્યું CO2. ખબર પડી ગઈ મિત્રો? સેમ આવી રીતે થશે આમાં. બીજું એક એક્ઝામ્પલ આપું કે ફોર્મેશન ઓફ વોટર ફ્રોમ H2 ગેસ એન્ડ O2 ગેસ. બરોબર, તો જુઓ 2H2 પ્લસ O2. હવે આ H2 ને તમે A કન્સિડર કરો અને O2 ને જે છે તમે B કન્સિડર કરો, તો આમ બંનેનું સમેશન શું આવ્યું? કોમ્બિનેશન શું આવ્યું? AB આવી ગયું, તો એટલે મેં લખ્યું 2H2O. રાઈટ, ખબર પડી ગઈ મિત્રો? તો કોમ્બિનેશન રિએક્શન જે છે તમે આમ બાજુમાં ઉપર હેડલાઇનમાં હિન્ટ કરીને લખી દો કે ભાઈ આવું અગર આવે તો મારે કોમ્બિનેશન રિએક્શન આવી રીતે થાય. ઠીક છે મિત્રો, આપણે બીજા નંબરનું જોઈએ, એ છે ડીકમ્પોઝિશન રિએક્શન. એને આપણે ગુજરાતીમાં વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે છે. તો જુઓ મિત્રો, વિઘટન પ્રક્રિયા જે છે એ આપણે હમણાં જે જોઈ ગયા કોમ્બિનેશન રિએક્શન, ઓકે, તો એનાથી જે છે ઉલટું છે. ઓકે, એટલે જ જે છે આને ડીકમ્પોઝિશન રિએક્શન કહેવામાં આવે છે. તો જુઓ, એ સિંગલ રિએક્ટન્ટ બ્રેક ડાઉન ટુ ગીવ સિમ્પલર પ્રોડક્ટ્સ. ધીસ ઇઝ અ ડીકમ્પોઝિશન રિએક્શન. એટલે કે એક જ પ્રક્રિયક, રિએક્ટન્સ એટલે એક જ પ્રક્રિયક તૂટીને વધુ સરળ નિપજો આપે. નિપજો એટલે કે પ્રોડક્ટ આપે. બરાબર, તો આ પ્રક્રિયાને આપણે શું કહીશું? વિઘટન પ્રક્રિયા. ઓકે, તો હવે જે છે આને સમજવા માટે આપણે એક નાનકડી એક એવી એક્ટિવિટી કરીએ. ઓકે, તો ટેક અબાઉટ 2 ગ્રામ ફેરસ સલ્ફેટ ક્રિસ્ટલ ઇન અ ડ્રાય બોઇલિંગ પોઈન્ટ. એટલે કે સૌથી પહેલા જે છે મેં એક બોઇલિંગ ટ્યુબ લીધી છે. ઓકે, પછી આ બોઇલિંગ ટ્યુબમાં મેં કેટલો 2 ગ્રામ જેટલો ફેરસ સલ્ફેટ લીધો છે. ઓકે, પછી નોટ ધ કલર ઓફ ધ ફેરસ સલ્ફેટ ક્રિસ્ટલ. હવે સૌથી પહેલા જે છે મેં શું કર્યું કે ફેરસ સલ્ફેટનો રંગ ઉપર મેં જે છે ફોકસ કર્યો છે. બરાબર, તો જુઓ, હવે આપણે હીટ ધ બોઇલિંગ ટ્યુબ ઓવર ધ ફ્લેમ ઓફ અ બર્નર ઓર સ્પિરિટ લેમ્પ એઝ અ શોન ઇન ફિગર. એટલે કે મેં આકૃતિમાં જેમ બતાવ્યું છે ને, તો એ પ્રમાણે મેં બોઇલિંગ ટ્યુબને બર્નર અથવા તો સ્પિરિટ લેમ્પ, બરાબર, તો એની જ્યોત પર મેં છે એને ગરમ કર્યું છે. બરાબર, આ વાળી મારી બોઇલિંગ ટ્યુબ છે અને આ બોઇલિંગ ટ્યુબમાં મેં શું નાખ્યું છે તો કે ફેરસ સલ્ફેટના દાણા મેં નાખ્યા છે. બરાબર, અને મારે શું જોવાનું છે કે ભાઈ આનો કલર જે છે જોવાનો છે. બરાબર, તો ગરમ કર્યા બાદ, ઓકે, ગરમ કર્યા બાદ તમે પહેલાનો રંગ અને ગરમ કર્યા પછીનો રંગ જે છે એ તમે જુઓ. તો જુઓ, તો હેવ યુ નોટિસ ધેટ ધ ગ્રીન કલર ઓફ ધ ફેરસ સલ્ફેટ ક્રિસ્ટલ્સ હેઝ ચેન્જ. એટલે કે શું થયો તો કે આમ આ જે છે ગરમ કર્યા પછીનો રંગ જે છે એ કયા કલરનો થયો? તો મારો ગ્રીન કલરનો થયો છે મિત્રો. આમ ગ્રીન કલર થયો તો એનો મતલબ એવો થયો કે આમાં કંઈક ના કંઈક તો પ્રોસેસ થઈ જ છે. ઓકે, તો આને અગર મારે એક રિએક્શન્સના ફોર્મમાં લખવું હોય, બરાબર, તો હું કંઈક આવી રીતે લખી શકું. શું થયું આપણું? જુઓ, ડીકોમ્પોઝિશન કરવાનું છે એટલે મેં તમને
ફોકસ કરજો વ્યાખ્યા ઉપર. વ્યાખ્યા શું હતી, ડેફિનેશન એની શું હતી, તો કે એક જ પ્રક્રિયક તૂટીને વધુ સરળ પ્રોડક્ટ આપે છે. એટલે કે આ વાળી એક જ પ્રક્રિયક થઈ ગઈ FeSO4 કે જેને આપણે ફેરસ સલ્ફેટ કહેવામાં આવે છે. ઓકે, તો આ જે છે એક જ પ્રોડક્ટ હતી, તો એ બ્રેક ડાઉન થઈને ઘણી બધી જે છે પ્રોડક્ટ બની છે. ઓકે, જેમ કે ફેરિક ઓક્સાઇડ Fe2O3 બની છે, પછી SO2 કે જેનો મતલબ થાય છે સલ્ફર હાઇડ્રોક્સાઇડ, પછી SO3 કે જેનો મતલબ થાય છે સલ્ફર ટ્રાયોક્સાઇડ. ઓકે, તો આમ જે છે ટુકડા પડ્યા ને આના, તો એટલે જે છે આપણે એને કહેવામાં આવે છે ડીકમ્પોઝિશન રિએક્શન. તો આમ આપણે કહી શકાય કે in this reaction you can observe that a single reactants break down to given a simpler products. This is a decomposition reaction. કે આમ આ પ્રક્રિયામાં તમે જોઈ શકો છો કે એક જ પ્રક્રિયક એટલે કે એક જ રિએક્ટન્સ હતું કે જે તૂટીને ઘણા બધા પ્રોડક્ટમાં જે છે એ પરિવર્તન થયું, તો તેને આપણે ડીકમ્પોઝિશન રિએક્શન કહેવામાં આવે છે. જેમ મેં તમને સમજાવ્યું એ જ જે છે આ ફકરામાં છે. ઓકે, શું થયું તો કે ફેરસ સલ્ફેટ હતું FeSO4 ના સલ્ફરને ગરમ કરતા તેમાંથી પાણી જે છે દૂર થાય છે. ઓકે, અને તેમજ સ્ફટિકનો રંગ જે છે એ પણ બદલાય છે. બરાબર, તો ઉપરાંત તે આમાં ફેરિક ઓક્સાઇડ એટલે કે Fe2O3 તેમજ સલ્ફર હાઇડ્રોક્સાઇડ એટલે કે SO2 અને સલ્ફર ટ્રાયોક્સાઇડ SO3 તો આમ જે છે વિઘટન થાય છે. બરાબર, અને નોટિસ કરજો કે આ જે SO2 જે છે અને આ SO3 જે છે એ ગેસના ફોર્મમાં હશે. ઠીક છે, બીજું એક્ઝામ્પલ લઈએ તો જુઓ CaCO3 કે જેને આપણે લાઇમસ્ટોન એટલે કે કળી ચૂનો પણ કહેવામાં આવે છે, એને જો આપણે ગરમ કરીએ તો એને બે ભાગમાં જે છે કન્વર્ટ થઈ જશે. પેલું થાય છે CaO કે જેને આપણે ક્વિક લાઇમ કહેવામાં આવે છે, કે પછી કેલ્શિયમ ઓક્સાઇડ પણ તમે કહી શકો, પ્લસ CO2 મીન્સ કાર્બન ડાયોક્સાઇડ. જો મિત્રો ફોકસ કરજો કે આ જે વસ્તુ હું બોલું છું CaCO3 એનો મતલબ એવો થાય છે કે કેલ્શિયમ કાર્બોનેટ. બરાબર, તેમાં પૂછી શકે છે કે ભાઈ CaCO3 જે છે એ શું છે. બરાબર, 4 પ્રકારના તમને ABCD માં ડિફરન્ટ નામ આપી દીધા છે, તો અમારે ઓળખી બતાવવાનું છે કે ભાઈ આ CaCO3 નો મતલબ થાય છે કે ભાઈ કેલ્શિયમ કાર્બોનેટ. બરાબર, તો આમાં શું થયું, કેલ્શિયમ કાર્બોનેટના બે ટુકડા થયા CaO પ્લસ CO2. બરાબર, તો મિત્રો આમ આપણે કહી શકું કે જુઓ ડીકમ્પોઝિશન ઓફ કેલ્શિયમ કાર્બોનેટ ટુ calcium oxide and carbon dioxide on heating is an important decomposition reaction used in various industries. તો મિત્રો કેલ્શિયમ કાર્બોનેટ નું જે છે આપણે હીટ આપીએ, બરાબર, તો કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે CaO અને કાર્બન ડાયોક્સાઇડ CO2 માં વિઘટન જે છે એ વિવિધ ઉદ્યોગોમાં એટલે કે ઇન્ડસ્ટ્રીમાં જે છે ઉપયોગ લેવામાં આવે છે, અને આ પ્રકારની જે છે પ્રોસેસ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, અને ઘણી બધી જગ્યા પર આનો ઉપયોગ પણ થાય છે. બરાબર, તો જો કેલ્શિયમ ઓક્સાઇડ ઇઝ કોલ્ડ લાઇમ ઓર ક્વિક લાઇમ એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે CaO ને આપણે કળી ચૂનો કે પછી સાદો ચૂનો જે આપણે નોર્મલ દિવાલ ઉપર લગાવીએ ને મિત્રો, તો એ એક પ્રકારનું કળી ચૂનો જ હોય છે. બરાબર, તો આ કળી ચૂનો જે છે એનો ઘણો બધો ઉપયોગ થાય છે, જેમ કે મેન્યુફેક્ચરિંગ ઓફ સિમેન્ટ એટલે કે સિમેન્ટના ઉદ્યોગમાં પણ જે છે આ કળી ચૂનોનો બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે. બરોબર, મિત્રો અગેન તમને એક કન્ફ્યુઝન હશે કે ભાઈ યાર જેમ આપણે કમ્પોઝિશન નું કીધું તો એવી રીતે ડીકમ્પોઝિશન નું બી યાદ રાખવાની કોઈ ટ્રીક આપો, તો કઈ વાંધો નહીં મિત્રો. જુઓ આપણે જેમ છે આપણે એ પ્રમાણે આનું રિઝલ્ટન્ટ શું હતું, કોમ્બિનેશન નું યાદ કરો, એ અને બી કમ્બાઈન હતા. ઓકે, તો એનું જો ડીકમ્પોઝિશન માં કેવું થશે, એ અને બી કમ્બાઈન હશે અને એનું રિઝલ્ટન્ટ આપણે છૂટું પાડી દઈએ. ઓકે, એટલે જ આપણે કહેતા હતા આને વિઘટન પ્રક્રિયા. તો એક્ઝામ્પલ સાથે હું તમને સમજાવું તો જો CaCO3 તો આ પ્રકારનું જે છે કોમ્બિનેશન છે A અને B નું. ઓકે, તો આનું રિઝલ્ટન્ટ શું આવશે, એ મતલબ કે CaO. ઓકે, અને પછી આવશે CO2 મતલબ કાર્બન ડાયોક્સાઇડ. ઓકે, આઈ થિંક તમને ડીકમ્પોઝિશન રિએક્શન જે છે આમ તમને ખબર પડી ગયા છે. ઓકે, આ એક હિન્ટ છે, તમે આમ ઉપર હેડલાઇનમાં તમે આ વસ્તુ નોટ કરીને રાખજો. ઓકે, તો જો મિત્રો હવે જોઈએ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન કે જેને આપણે વિસ્થાપન પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન શું કહે છે કે અ કેમિકલ રિએક્શન એટલે કે એક કેમિકલ રિએક્શન કે જેમાં મોર રિએક્ટિવ એલિમેન્ટ એટલે કે વધુ પ્રક્રિયાશીલ તત્વ તેના કમ્પાઉન્ડ, ઓકે, કમ્પાઉન્ડ એટલે કે સંયોજનમાંથી લેસ રિએક્ટિવ એલિમેન્ટ એટલે કે ઓછા પ્રતિક્રિયાશીલ તત્વને ડિસ્પ્લેસ કરે એટલે કે વિસ્થાપિત કરે. ઓકે, તો એને આપણે શું કહેવામાં આવે છે, ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન એટલે કે વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. તો
તો મિત્રો આને સમજવા માટે આપણે એક બેઝિકલી એક એક્ટિવિટી કરીએ તો જેથી કરીને તમને થોડું માઇન્ડ જે છે ક્લિયર થશે. ઓકે, તો સૌથી પહેલા ને આપણે શું કરીશું, ટેક 3 આયરન નેલ્સ એન્ડ ક્લીન ધેમ બાય રબિંગ વિથ સેન્ડપેપર. એટલે કે આપણે શું કરવાનું છે કે લોખંડની 3 ખીલીઓ લેવાની છે અને તેને કાચ પેપર વડે બરાબર ઘસી દેવાની છે. ત્યાર પછી આપણે 2 ટેસ્ટ ટ્યુબ લેવાની છે, એટલે કે કસ નળી આપણે લઈશું, બરાબર, અને તેમાં આપણે A અને B એવી રીતે માર્ક કરી લઈશું. કેટલી લેવાની છે, 2 કસ નળી લેવાની છે અને એકને A નામ આપી દેવાનું છે અને બીજી કસ નળીને B કરીને નામ આપી દેવાનું છે. અને તેમાં આપણે જે છે શું કરવાનું છે, એકમાં આપણે 10 ml કોપર સલ્ફેટનું દ્રાવણ જે છે એ બંનેમાં નાખી દેવાનું છે. ઓકે, કેટલા, 10 મિલીગ્રામ જેટલું કોપર સલ્ફેટનું દ્રાવણ એમાં નાખી દેવાનું છે. ત્યાર પછી મેન્શન કરવું છે કે ભાઈ ટાઈ અ 2 આયરન નેલ્સ વિથ અ થ્રેડેડ એન્ડ ઇમર્સ્ડ ધેમ કેરફુલી ઇન ધ કોપર સલ્ફેટ સોલ્યુશન. એટલે કે આપણને 2 ખીલીઓ જે છે એની જોડીને આપણે દોરી વડે બાંધીને એક ટેસ્ટ ટ્યુબ કે જેમાં સલ્ફેટનું સોલ્યુશન હશે, કોપર સલ્ફેટનું સોલ્યુશન હશે, એમાં આપણે નાખી દેવાની છે. બરોબર, આ બંને ટેસ્ટ ટ્યુબ જે છે આપણે કેટલા 20 મિનિટ સુધી આકૃતિમાં બતાવ્યા મુજબ આપણે રાખવાની છે. જેમ તમે અહીંયા આકૃતિ જોઈ શકો છો, એક ટેસ્ટ ટ્યુબ છે અને એમાં કોપર સલ્ફેટનું સોલ્યુશન છે અને આપણી 2 આયરનની ખીલીઓને આ થ્રેડ મતલબ કે દોરી વડે આપણે એને બાંધેલી છે. ઓકે, આફ્ટર 20 મિનિટ્સ ટેક આઉટ ધ આયરન નેલ્સ ફ્રોમ ધ કોપર સલ્ફેટ સોલ્યુશન. એટલે કે 20 મિનિટ પછી જે છે આ ખીલીને જે છે બહાર નીકાળી દેવાની. કેટલા, 20 મિનિટ પછી. તો મિત્રો તમે આમાં ઓબ્ઝર્વ કર્યું કે ભાઈ કમ્પેર ધ ઇન્ટેન્સિટી ઓફ ધ બ્લુ કલર ઓફ કોપર સલ્ફેટ સોલ્યુશન ઇન ધ ટેસ્ટ ટ્યુબ A એન્ડ B. એટલે કે તમારે શું કરવાનું છે આમાં કે ભાઈ કમ્પેર કરવાનું છે. કોનું, તો કે પેલું ટેસ્ટ ટ્યુબ A અને B માં રહેલા કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ જે છે કેવો છે. ઓકે, તમે જોશો કે પહેલા વાળાનો જે છે ને કલર એ બ્લુ ટાઈપ હશે, જ્યારે બીજા વાળાનો જે છે ને એ રિએક્શન્સના કારણેથી અલગ જ હશે, ભૂરો કલર હશે, રાઈટ. તો મેઇનલી શું કરવું છે, આપણે બંનેનું કમ્પેર કરવું છે. તેમાં તમે આ બાજુ જે નોર્મલ આપણે ખીલી હશે ને એ નોર્મલ જ હશે આયરન વાળી, પણ જે કોપર સલ્ફેટના દ્રાવણ વાળું હશે ને કથ્થઈ કલરની થઈ ગઈ હશે. તો મિત્રો બેઝિકલી આપણને આ એક્સપેરિમેન્ટ ઉપરથી 2 ક્વેશ્ચન જે છે આપણા માઇન્ડમાં થવા જોઈએ. કે પહેલું તો કે વાય ડઝ ધ આયરન નેલ બીકમ અ વોર્નિશ ઇન ધ કલર એન્ડ ધ બ્લુ કલર ઓફ ધ કોપર સલ્ફેટ સોલ્યુશન. એટલે કે ટૂંકમાં કહું તો કે ભાઈ શા માટે લોખંડની ખીલી જે છે એ કથ્થઈ રંગની થઈ, અને બીજું કે ભાઈ કોપર સલ્ફેટનો રંગ જે છે આપણે જોયો કે ભાઈ ભૂરો ઓછો થઈ જાય છે, બરાબર, ભૂરો રંગ જે છે થોડો એવું થઈ જાય છે. તો એવું કેમ થાય છે? ઓકે, તો ધ ફોલોવિંગ કેમિકલ રિએક્શન ટેક અ પ્લેસ ઇન ધીસ એક્ટિવિટી બીકોઝ ઓફ નીચે વાળી પ્રોસેસ જે છે થાય છે. કઈ પ્રોસેસ? તો તમે જોજો અહીંયા આયરન આપણે લીધું છે લોખંડની ખીલી, બરાબર, એને આપણે કોપર સલ્ફેટ સાથે મિક્સ કરી છે, બરાબર, અને પછી આપણે રિઝલ્ટન્ટ શું મળ્યું, તો કે આયરન સલ્ફેટ મળ્યું છે, તેની સાથે કોપર મળ્યું છે, રાઈટ. તો આ પ્રોસેસમાં આપણે આયરન કોપર સલ્ફેટના દ્રાવણમાંથી જે છે કોપરને વિસ્થાપિત કર્યું છે. ઓકે, એટલે જે છે આપણે આને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે, કરેક્ટ. તો ધીસ ઇઝ ધ રિએક્શન ઇન iron has displaced or removed another element, okay, copper from copper sulfate solution. This reaction is known as a displacement reactions. હવે એક ક્વેશ્ચન આવતો હશે તમારા માઇન્ડમાં કે યાર આ જે ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન છે આને કઈ રીતે મારે ઓળખવું, કઈ આમ હિન્ટ કે એવું કંઈક? તો જુઓ, ડિસ્પ્લેસમેન્ટ રિએક્શનને જેમ મેં તમને પ્રીવિયસ એક્ઝામ્પલ આપ્યા, તો કન્સિડર કરો કે ભાઈ એ છે અને કોઈ બીજું જે છે એ બી અને સી ભેગા છે, બરાબર. તો એનું રિઝલ્ટન્ટ શું આવશે, એ અને સી ભેગા થઈ જશે ને બી ને જે છે છેલ્લે છૂટો પાડી દેશે. હવે યાર તોય નહીં ખબર પડી સર, કઈ એક્ઝામ્પલ દઈને સમજાવો ને યાર. તો ચલો તમારી માટે એક્ઝામ્પલ હાજર છે. તો જુઓ અહીંયા Zn ને જે છે તમે એ કન્સિડર કરો, પ્લસ જે છે એઝ ઇટ ઇઝ રહ્યું છે, અને આપણે શું લીધેલું હતું, કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું હતું. તો Cu જે છે ને તમે બી કન્સિડર કરો અને સી જે છે એને SO4 તરીકે કન્સિડર કરો. તો આપણું એબીસી થઈ ગયું. તો મેં તમને શું કીધું, એ અને સી ભેગા થશે, એનો મતલબ એ શું છે તો કે Zn છે અને SO4 જે છે ભેગા થઈ જશે અને અંતે જે છે Cu ને અલગ પાડી દેશે. તો આ આપણી વિસ્થાપન પ્રક્રિયા થઈ ગઈ. બીજું એક એક્ઝામ્પલ આપું તો કે Pb એટલે કે લેડ પ્લસ CuCl3 એટલે કે CuCl2 એટલે કે કોપર ક્લોરાઇડ થાય છે, બરાબર. અને મેં જેમ તમને કીધું તો આને એ કન્સિડર કરો, Cu ને B અને C ને Cl2, બરાબર. તો એનું રિઝલ્ટન્ટ શું મળશે તો કે આ A અને C,
ભેગા થઈ જશે એટલે કે PbCl2 પ્લસ Cu ભાઈને જે છે આપણે છૂટું પાડી દઈશું, Cu જ કહી દઈશું, બાય બાય, બરોબર. તો આ છે આપણું ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે, રાઈટ. તો ઝિંક એન્ડ લેડ આર મોર રિએક્ટિવ એલિમેન્ટ ધેન અ કોપર, ધ ડિસ્પ્લેસ્ડ કોપર ફ્રોમ ઇટ્સ કમ્પાઉન્ડ્સ. ઓકે, આ જે ઝિંક અને લેડ જે છે એ થોડા મોર રિએક્ટિવ એલિમેન્ટ્સ છે, એટલે જે છે એ જોડાઈ જાય છે, બરાબર, સલ્ફ્યુરિક એસિડ જોડે, એવું કહેવા માંગે છે આ. ઓકે, અને એટ ધી એન્ડ કોપર ને જે છે એ છૂટું પાડી દેશે. આપણે છેલ્લા નંબરનું જોઈએ, એ છે ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન એટલે કે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. તો કે a double displacement reaction is a type of chemical reaction in which two reactants exchange ions to generate a two new molecules. એટલે કે આ ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન એક ટાઈપનું કેમિકલ રિએક્શન છે કે જેમાં ઓલરેડી એમાં ટુ રિએક્ટન્ટ્સ હોય છે, ઓકે, અને એ એક્સચેન્જ થઈને કંઈક નવા જ મોલેક્યુલ્સ જે છે જનરેટ કરે છે. ઓકે, નહીં ખબર પડી, કઈ વાંધો નહીં, આપણે જે છે એક હિન્ટ સાથે પણ તમને બધું એક્સપ્લેન કરીશું. ઓકે, પણ એના પહેલા આપણે એક નાનકડી એવી એક્ટિવિટી કરી લઈએ તો તમને થોડુંક એવું અન્ડરસ્ટેન્ડિંગ આવી જશે, તમને મજા પણ આવી જશે, બરાબર. તો એક્ટિવિટી કઈ તમે આ રીતે જુઓ, બરાબર. એમાં એવું છે કે ભાઈ ટેક અબાઉટ 3 ml ઓફ સોલિડ સલ્ફેટ સોલ્યુશન ઇન ધ ટ્યુબ, એટલે કે આપણે એક કસનળી લેવાની છે, બરાબર, અને એમાં 3 મિલીલીટર જેટલું આપણે સોડિયમ સલ્ફેટનું દ્રાવણ આપણે એમાં ભરવાનું છે, ઠીક છે. પછી in another test tube take a 3 milliliter of barium chloride solution, એટલે કે બીજી કસનળી લેવાની છે, એમાં આપણે 3 મિલીલીટર જેટલું બોરિયમ ક્લોરાઇડ જે છે એ નાખવાનું છે. ઓકે, પહેલામાં આપણે શું નાખ્યું, સોડિયમ સલ્ફેટ, અને બીજામાં આપણે બેરિયમ ક્લોરાઇડ નાખવાનું છે, ઠીક છે. મિક્સ્ડ ધ ટુ સોલ્યુશન, એટલે કે ત્યાર પછી જે છે આપણે બંને દ્રાવણને મિક્સ કરી દેવાનું છે. સો વોટ ડુ યુ ઓબ્ઝર્વ, એટલે કે તમે આમાં શું અવલોકન કર્યું, તો તમે જોશો કે આ પાણીમાં અદ્રાવ્ય હોય તેવા સફેદ પદાર્થોનું નિર્માણ જે છે થાય છે. ઓકે, તો આમ આ અદ્રાવ્ય પદાર્થને આપણે અવક્ષેપ એટલે કે એને પ્રેસિપિટેટ કહેવામાં આવે છે. ઓકે, એવી કોઈ પ્રક્રિયા કે જેમાં અવક્ષેપ ઉત્પન્ન કરે છે. ઓકે, પ્રોડ્યુસર પ્રેસિપિટેશન. ઓકે, પ્રેસિપિટેટ, તો એને આપણે શું કહેવામાં આવે છે, પ્રેસિપિટેશન રિએક્શન, એટલે કે અવક્ષેપન પ્રક્રિયા આને કહેવામાં આવે છે. ઓકે, જો Na2SO4 કે જેને આપણે કહેવામાં આવે છે સોડિયમ સલ્ફેટ, સૌથી મેં પહેલા શું કીધું કે આપણે 3 મિલીલીટર જેટલું સોડિયમ સલ્ફેટ લીધું, બરાબર. પછી બીજું 3 મિલીલીટર જેટલું શું લીધું આપણે, બેરિયમ ક્લોરાઇડ, કે જેને આપણે BaCl2 કહેવામાં આવે છે, બરાબર. તો આનું રિઝલ્ટન્ટ આપણને શું મળ્યું, તો કે બેરિયમ સલ્ફેટ મળ્યું, પ્લસ એની સાથે આપણને સોડિયમ ક્લોરાઇડ પણ મળ્યું. ઓકે, હવે તમારા માઇન્ડમાં એક ક્વેશ્ચન આવતો હોય કે યાર કઈ હિન્ટ તો આપો, આ બધું કઈ યાદ નથી રહેતું એટલું બધું, બરાબર. તો જો મિત્રો, આ વસ્તુ બહુ ઈઝી છે, તમને આના ઉપરથી ખબર બી પડી જવી જોઈએ, બરોબર, પણ કઈ વાંધો નહીં, હું તમને એક હિન્ટ આપું છું. મિત્રો, આને અગર તમારે યાદ રાખવું હોય કે ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન્સ કઈ રીતે થાય છે, ઓકે, તો એક સિમ્પલ મેં એક ફોર્મ્યુલા જેવું તમે કન્સિડર કરી શકો છો. તો ચલો હું તમને એક એક્ઝામ્પલના મારફતે જ સમજાવી દઉં. અહીંયા એક એક્ઝામ્પલ આપેલો છે Na2S, મતલબ કે સોડિયમ સલ્ફાઇડ. તો હવે તમે Na જે છે, ઓકે, તો એ તમે A ગણી લો, તેમજ B જે છે એને S ગણી લો, ઠીક છે. વચ્ચે પ્લસ જે છે એઝ ઇટ ઇઝ છે, અને C ને તમે અહીંયા HCl છે તો હાઇડ્રોક્લોરિક એસિડમાં H તમે ગણો, અને D ને જે છે તમે Cl ગણો, કરેક્ટ. રિઝલ્ટન્ટ જે છે બનાવેલું છે કે ભાઈ A અને D. ઓકે, તો એમાં શું હતો આપણો, તો Na હતો, ઓકે, અને જે D હતો એ મેં તમને શું કીધું, તો કે Cl તમે કન્સિડર કરો, તો Cl થઈ ગયો. તો આ બંને મિક્સચર થઈને શું બન્યું, તો કે સોડિયમ ક્લોરાઇડ. ઓકે, પ્લસ કરીને તમે C જોશો તો C શું હતો, H હતો, તો H મેં લખ્યો પણ એની સાથે 2 છે, બરાબર, તો H2 આવી ગયો. અને જે B હતો આપણો એ શું હતો, સલ્ફર હતો, ઓકે, S હતો. તો આમ જે કમ્બાઈન થઈ ગયું ને મિત્રો, તો એ ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન્સને આપણે આ રીતે રિપ્રેઝેન્ટ પણ કરી શકાય છે. પણ તમે અગર પ્રીવિયસ એક્ઝામ્પલ જોયો છે તો થોડો આની સાથે મેળ નથી પડતો, પણ તમે થોડું એનું સ્ટ્રક્ચર કેવું છે એ તમે જુઓ તો સ્ટ્રક્ચર ઉપરથી તમને ખબર પડી જશે, ઠીક છે. આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે મિત્રો. ત્યાર પછી એક DDCT નો સેમ્પલ ક્વેશ્ચન્સ હતો, તો એ પણ આપણે ડિસ્કસ કરીએ.
તો લખ્યું છે કે which of the following process involves chemical reactions, એટલે કે નીચેનામાંથી કઈ એવી પ્રોસેસ છે કે જેમાં કેમિકલ રિએક્શન જે છે ઇન્વોલ્વ થાય છે. તો ઓબ્વિયસલી વાત જે છે આપણું હીટિંગ કોપર વાયર ઇન પ્રેશર ઓફ એર એટ હાઈ પ્રેશર. ઓકે, આમાં જે છે આપણું કેમિકલ રિએક્શન્સ થશે. ઓકે, કે જ્યારે આપણે કોપર વાયરને હીટ કરીએ છીએ એટલે કે ગરમ કરીએ છીએ એર જ્યારે પ્રેઝન્ટ હોય એટ હાઈ ટેમ્પરેચરે. ઓકે, તો આઈ હોપ કે તમને ખબર પડી હશે અને આ જે વિડીયો જે છે ખૂબ હેલ્પફુલ થયો છે મિત્રો. ખરેખર મહેનત લાગે છે યાર અને સબસ્ક્રાઇબ કરી દો મારી યુટ્યુબ ચેનલને, તમારા મિત્રો સાથે પણ શેર કરતો. અને હવે આના પછીના વિડીયોમાં આપણે અમુક MCQ લઈશું, બરાબર? કે આ ચેપ્ટર જે જોવા જઈએ તો DDCT નું વેઇટેજ 6% છે. 6% એટલે કે યાની કે હું કન્સિડર કરું કે એક ક્વેશ્ચન આવી શકે છે, એક જ ક્વેશ્ચન આવશે, બરાબર? અને મેક્સિમમ પ્રોબેબિલિટી છે કે ભાઈ 2 આવી જશે, પણ ડેફિનેટલી એક જ આવશે. તો તમે જો મારો આટલો ધ્યાનથી વિડીયો જોયો હશે તો તમે ડેફિનેટલી તમને આ ખબર પડી જ ગઈ હશે. અને જો તમે સ્કીપ કરીને જોયો છે તો પણ કંઈ વાંધો નહીં મિત્રો, બરાબર? મેઇનલી શું છે કે તમને અન્ડરસ્ટેન્ડિંગ આવવી જોઈએ, ઠીક છે? અને બીજું કે તમે આના પછીનો વિડીયો મારો MCQ વાળો રહેવાનો છે તો તમે એ પણ જોઈ લ્યો, ઠીક છે? થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ.